હું ગણપત માળે. મજામાં બધા? જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. આજે આપણે મલ્ચિંગ દ્વારા આશરે 2 વીઘા જેવામાં ખેતી કરેલી અને આ ખેતીમાં આપણે મલ્ચિંગમાં આ 3 કોળાવાળું મલ્ચિંગ છે. એમાં જે વચ્ચેનો ભાગ હોય એમાં કપાસ, પછી સાઈડમાં ચોળાફળી એક બાજુ અને બીજી બાજુ વેલાવાળી શાકભાજી કરેલી. તો આપણે એને વિસ્તૃતમાં સમજાવીશ. એવું નથી કે અમે પહેલી વાર કરી, ગઈ સાલ અમે આનો ટ્રાય કરેલો અને લગભગ અમારે વધુ નહીં પણ 1.5 લાખ ઉપરની આ સિઝન લેવામાં આવી હતી. અને આ જ મલ્ચિંગ અમે બીજી વાર શિયાળામાં કામમાં લીધું. તો એવું નહીં કે આપણે છે ને જૂની પદ્ધતિથી ખેતી મૂકી અને નવી ટેકનોલોજી તરફ વળવું જોઈએ. હા, સ્ટાર્ટિંગમાં થોડી મોંઘી હોઈ શકે છે, કારણ કે આટલો 2 વીઘામાં મલ્ચિંગ કરવામાં અમારે લગભગ માનો ને 20,000 જેટલો ખર્ચો આવ્યો. પણ એ આપણે વસૂલ થઈ જાય છે, કારણ કે આમ ઘણો હાલમાં મોંઘવારી પ્રમાણે લાઇટ બિલ, બિયારણ, ખરપવું, ખેડવું, ખાતર, મલ્ચિંગમાં એકદમ પાણી ઓછું જોઈએ, ખાતર ઓછું જોઈએ. ચલો આપણે હું તમને બતાવું. જો તમે જોઈ શકો છો કે આ 3 કાળાવાળું મલ્ચિંગ છે. એમાં જે આ વચ્ચેનો ભાગ છે, આ વચ્ચેના ભાગમાં અમે કપાસ કર્યો છે અને આ સાઈડમાં છે એ આખા મલ્ચિંગમાં અમે ચોળાફળી વાવેલી. જ્યારે આ ત્રીજા કાણામાં અમે વેલાવાળી શાકભાજી, એટલે કે લગભગ 5 ઉમરા જેટલા કાળેંગા, 5 કાકડી, 5 મતીરા જીબડિયા અને 5 જેવા તીડસા વાવેલા છે. જે કપાસ છે એ કપાસ અહીંયાથી ઊંચો ચાલ્યો જશે, ચોળાફળી જગ્યાએ રહેશે. જ્યારે આ વેલણા છે અહીંયા પથરાઈ જશે, જે આખા ચોમાસામાં આપણને વાંધો નહીં આવે. ત્યાં મલ્ચિંગથી આપણને એટલો ફાયદો થશે કે પહેલાં તો આને નિંદામણ નહીં કરવું પડે, તો એનો વિકાસ સારો થશે. પછી હાલમાં ખાતર, ડીએપી, યુરિયા બધાનો ભાવ એકદમ વધ્યો જ જાય છે. તો આપણે આમાં એકદમ ઓછું નેનો યુરિયા, ડીએપી આપીએ તો ચાલે, અથવા એને ગાળીને એકદમ ઓછા ડીએપી ખાતરમાં પણ આપણે કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો અમારા ખેતરનું મલ્ચિંગ લગભગ મેં 2 વીઘામાં કરેલું છે. જેમાં અને પાછું શેઢે મેં એમાં મલ્ચિંગમાં દૂધી તુરિયા અને ગલકા કરી લીધા, જે શેઢે આ તાર ઉપર ચડી જશે, જે આપણને એક અલગથી આખી ઉપજ આપશે. જે આપણે આ કોરના 2 ફાળ કાણા હોય તો એમાં તુરિયા, ગલકા અને દૂધી કરી દીધી, જે આ તાર ઉપર ચડી જશે અને ઓલી બાજુ લકડાનું કે કંઈ લોખંડનું બનાવી કરી શકાશે. જોઈએ હવે. ગઈ સાલ અમે કરેલું, બહુ સારું રહેલું રિઝલ્ટ, એટલે આ વર્ષે વળી ટ્રાય કરેલું. ઘણા મિત્રો કહેતા હતા કે ગઈ સાલ તમારે કેવું રહ્યું. મેં કીધું બહુ આપણા ખેડૂત મિત્રોને, ઘણા લોકોને ખબર પડે અને બીજા લોકો બી આવી રીતે કરે, એના માટે મેં આ સોશિયલ મીડિયા દ્વારા તમારા સુધી આ વિડીયો પહોંચાડવાનો ટ્રાય કર્યો છે. જુઓ, સારી રીતે અમારું આ ઉગી ગયું છે. આ ચોળાફળી છે, આ વચમાં કપાસ છે અને આ બાજુ આ અહીંયા તીડસા છે, પછી અહીંયા કાકડી છે. જોઈએ હવે આગળ તમે લાઈવ બન્યા રહેજો. જેમ મોટું થશે એમ વિડીયો મોકલ્યા રહેજો. મિત્રો, આપણે ખેતીને આધુનિક પરંપરાથી એક વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આગળ લઈ જવી જોઈએ. આપણો દેશ વર્ષોથી સોને કી ચીડી અને કૃષિ પ્રધાન દેશ રહેલો જ છે. તો એમાં કંઈક નવું કરી અને આજની આ મોંઘવારીની સમયમાં એક અલગ રીતે કરી અને આપણી આવકનો વધારવાનો ટ્રાય કરવો જોઈએ.